સુરેન્દ્રનગરના થાનગઢમાં વિઠ્ઠલ અલગોતર અને રાહુલ અલગોતરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે। થાનગઢ તાલુકાના જામવાડી ગામના સરકારી વન વિભાગની 6 હેક્ટરથી વધારે જમીન પર ગેરકાયદે દબાણો ઊભા કરી દેવાયા હતા અને આ જમીન પર ગેરકાયદે હોટલો તેમજ નાની નાની દુકાનો ઊભી કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ અને નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણાની ટીમે આ દબાણો દૂર કરીને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે। ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી, આમ છતાં દબાણ દૂર કરવામાં નહોતા આવ્યા, જેને લઈને તંત્રએ બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા। મહત્વનું છે કે થોડા દિવસો પહેલાં મોડીના ખાખરાળા નજીક ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં ખાબકતા લોડર ચલાવી રહેલા એક યુવકનું મોત થયું હતું, જે કૂવો વિઠ્ઠલ અલગોતર ચલાવતો હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ મૂડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવાઈ છે। વિઠ્ઠલ અલગોતર તાલુકા પંચાયતનો પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યો છે। સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદે ખનીજનું ખનન અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણો તેણે ઊભા કરી દીધા હતા। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા। કુલ 6 હેક્ટર જમીનની અંદર દબાણ કરતા વિઠ્ઠલ જાગા અલગોતર અને રાહુલ જાગા અલગોતર દ્વારા ફોરેસ્ટની જમીન ઉપર છેલ્લા 2019થી આ જમીન ઉપર 6 હેક્ટરની અંદર દબાણ કરી અને પાકું બાંધકામ કરવામાં આવેલું હતું। ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવેલી હતી, તેમજ અમો દ્વારા પણ ધ ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ ઇવિક્શન ઓફ ઇલીગલ ઓક્યુપન્ટ એક્ટ 1972 મુજબ નોટિસ આપવામાં આવેલી હતી। આ નોટિસની વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટની અંદર પણ ગયેલા હતા। નામદાર હાઈકોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી ન હતી। ત્યારબાદ ફોરેસ્ટ વિભાગે ફરીવાર પણ આ દબાણને ખાલી કરવા માટે વારંવાર તક આપવામાં આવેલ હતી, તેમ છતાં આ દબાણ છે એ ખુલ્લું કરવામાં આવેલ ન હતું। સંયુક્ત ટીમો બનાવી અને આ તમામે તમામ દબાણ છે દૂર કરવામાં આવેલું છે અને જેની અંદર 2.75 કરોડનું બાંધકામ અને 10 કરોડની ખેડાણવાળી જમીન એમ મળીને કુલ 12 કરોડ ને 75 લાખનો સરકારી જમીન છે આજે ખુલ્લી કરવામાં આવેલ છે।